મારું નામ જોશી હીર કમલેશભાઈ છે. હું એકમો અભ્યાસ કરું છું. મારી વાર્તાનું નામ છે તરસ્યા કાગડાની ચતુરાઈ. એક સમયની વાત છે. એક કાગડો હતો. એ ઉડતા ઉડતા ક્યાંક જઈ રહ્યો હતો. ઉનાળાના દિવસો હતા અને બપોરનો સમય હતો. થોડી વાર પછી કાગડાને બહુ તરસ લાગે છે. એટલે તે ઉડતા ઉડતા આમ તેમ જોવા લાગ્યો, પણ તેને ક્યાંય પાણી દેખાતું ન હતું. એ ઉડીને નીચે આવે છે અને આમ તેમ જોવા લાગે છે, પણ તેને ક્યાંય પાણી મળતું નથી. તળાવો અને નદીઓ પણ સુકાઈ ગયા હતા. એને ખૂબ તરસ લાગી છે. એટલે એ એક જાડી ડાળી ઉપર બેસી જાય છે. થોડી વાર પછી એ જાડી ડાળી નીચે એક ઘડો હતો. એ ઘડા પર એને નજર પડી તો તે ઉડીને એ ઘડા ઉપર બેસી જાય છે. અંદર જુએ છે તો પાણી હતું, પણ એની ચાંચથી ખૂબ નીચે હતું. એ ખૂબ પ્રયત્ન કરે છે કે પણ તેની ચાંચ એ પાણી સુધી પહોંચતી નથી. પછી ઘડાની આસપાસ પડેલા કાંકરા ઉપર એને નજર પડી તો તેને એક યુક્તિ મળી ગઈ. તો તેને એક કાંકરા લઈને એ ઘડામાં નાખ્યા. જેમ જેમ એ કાંકરા નાખતો તેમ તેમ પાણી ઉપર આવતું હતું. થોડી વાર પછી કાગડાની ચાંચ પોતે ત્યાં સુધી પાણી આવી ગયું હતું. તે ભરપેટ પાણી પીધા પછી તેની તરસ મટી જાય છે. એટલે તે રસ્તે જતો રહે છે. બાળ મિત્રો, મજા આવી ગઈ વાર્તા જોવાની. જેવી રીતે કાગડાને ચતુરાઈ અને મહેનતથી એની તરસ છીપાવી, તેવી રીતે જ્યારે મુશ્કેલીના સમયમાં ચતુરાઈ અને મહેનતથી કામ કરવામાં આવે તો કોઈ બી મુશ્કેલી દૂર થઈ શકે. અસ્તુ.